નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે અને આમાં વિદેશી લોકો ત્યાં પહોંચે છે। આ ગેરકાયદેસર રીતે રેવ પાર્ટી યોજવામાં આવી હતી। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ છડેચોક દારૂબંધીના ધજાગરા ઉડાવવામાં આવ્યા અને આ બાબતની જાણ બોપલ પોલીસને થતાં પોલીસની ટીમ છે તે ત્રાટકી હતી। જો કે આ રેવ પાર્ટી વિવાદમાં આવી છે અને આ મામલામાં 20 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 16 વિદેશી નાગરિક હોવાની વિગતો સામે આવી રહી છે। આ સમગ્ર મામલાની વાત કરીએ તો અમદાવાદના ફાર્મ હાઉસમાં જે રેવ પાર્ટી ચાલી રહી હતી તેમાં મોડી રાત્રે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 13 વિદેશી નાગરિક સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સિલેસ પાસે જે ફાયર ફાર્મમાં આ પાર્ટી ચાલી રહી હતી, જેમાં 48 જેટલી વિદેશી દારૂની બોટલ, 9 જેટલા હુક્કા સહિતની વસ્તુઓ છે તે પોલીસે કબજે કરી છે, જેમાં 15 લોકો દારૂ પીધેલી હાલતમાં પોલીસને મળી આવ્યા હોવાની પણ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે। પરંતુ કોની રહેમ નજર હેઠળ બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ દારૂ પાર્ટી ચાલી રહી હતી, કોણે મંજૂરી આપી? આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, છતાં આજે બહારથી આવેલા લોકો છે તે જે રીતે દારૂબંધીના ધજાગરા ઉડાવી રહ્યા છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જે આમાં ફાર્મ હાઉસના માલિક છે મિલન પટેલ, તેની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। સાથે જે પાર્ટીનું આયોજન કરનાર વ્યક્તિ છે તેની પણ ધરપકડ થઈ છે। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ, તેમને સાંભળો। કાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે। આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ, દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે। આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી। એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અને અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી। આ રેડમાં ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે। એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા। પર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો, તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે। જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ, એની પણ ધરપકડ કરવામાં આવી છે ઓર આજે કાવતરૂમાં જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે। એ જે દારૂની સપ્લાય કરનાર 2 લોકો, અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા, એ બંને મોટેરા વિસ્તારના છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે। આ પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી પર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂ પણ સર્વ કરવામાં આવશે છે। પાર્ટી કેટલા વાગ્યા સુધી ચાલી હતી અને કેટલા વાગે રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી। લગભગ અમે 11 વાગ્યાથી લઈને સવાર 4-5 વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ 8 વાગ્યાનો હતો અને આ 8 વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેડ કરવામાં આવી। સાહેબ, આપણી ટીમ અંદર પ્રવેશી ત્યારે સિવિલ ડ્રેસમાં કેવી રીતે ઓપરેશન? અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી। આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે, એનો એક ક્લોઝ ગ્રુપ હતો, એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો। એ પાસ અમારી ટીમ ત્યાં ખરીદી કરીને જે ત્યાં આ પાર્ટીને અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા અને પછી આ આધારે આ રેડ કરવામાં આવી હતી। પાસની 3 કેટેગરી હતી। પાસની જુદી જુદી કિંમત હતી, જે એક 2500નો હતો, એક અર્લી બર્ડ્સ માટે 700નો હતો અને જે એક જે ડાયમંડ કેટેગરીનો છે 25000નો પણ પાસ હતો। મેજોરિટી જે છે ગુજરાત યુનિવર્સિટીના છે। એ તમામ લોકોની જે આ પ્રકારની જે ગુના આચરિત કરવામાં આવતો આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે
और એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે. સર, પાલ ઉપર કેટલી વિગતો છાપવામાં આવી હતી કે અનલિમિટેડ દારૂ એ બાબતે કેવી છપાવવાની હતી, કેવી માહિતી? આજે પાસમાં કઈ રીતે અને કઈ જગ્યાથી આજે પાસ છપાવ્યા હતા યા કોનાથી એ ડિજિટલી જે ક્રિએટ કરાવ્યા હતા એની પણ તમામ પ્રકારની માહિતી ભેગી કરવામાં આવશે ઓર એમાં પણ જે લોકો સામેલ હતા એની પણ અટકાયત કરવામાં આવશે. એમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયેલો હોય અને સાથે સાથે કાવતરૂનો પણ જે કલમ લગાવવામાં આવી છે. સર, જગ્યાઓ પર કેટલા લોકો હતા અને કેટલા લોકો નીકળ્યું? જગ્યાઓ પર લગભગ 70 to 80 લોકો હતા ઓર અમારી ટીમ જ્યારે પહોંચી હતી તે વખતે અમે બધા બ્રેથ એનાલાઇઝરને એને સાથે હતા ઓર એ જેમાં આજે બ્રેથ એનાલાઇઝર મેં પોઝિટિવ આવ્યો હતો એ તમામની મેડિકલ કરીને એ લગભગ 15 લોકો જો એ પીધેલી હાલતમાં હતા એ 15ની અટકાયત કરી છે. દારૂનો જથ્થો અત્યાર સુધી જે દારૂ સપ્લાય કરનાર 2 લોકોની જે ધરપકડ કરી છે એમાં અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બનાતી પૂછપરછમાં અત્યાર સુધીને આ ખબર પડી છે કે જો એ અમદાવાદ ને વિસ્તારથી જો આ દારૂનો જથ્થો લાવેલો છે અને અહીંયા સપ્લાય એને સંતાડીને રાખ્યો હતો અને જ્યારે પાર્ટી શરૂ હતી તે વખતે જે દારૂ સારું કરતા હતા. આયોજક જે છે જોન નામનો એક કેન્યન નેશનલ છે અને આજે પાર્ટી જે હતી આ એક એન્યુઅલ ગેટ ટુગેધરની ફોર્મમાં હતી અને પહેલાં કોઈ એવી પાર્ટી કરેલી છે કે નથી જો આ અત્યારે પૂછપરછમાં સામે આવશે. મિલન પટેલનો બેકગ્રાઉન્ડની પૂછપરછ અત્યારે ચાલુ છે અને અત્યારે આ કાવતરૂના ભાગરૂપે જો એમાં ધરપકડ કરવામાં આવી છે. એની અત્યારે જો એ તપાસ ચાલુ છે અને એને વિરુદ્ધ કોઈ ગુના નોંધાયેલા છે યા ક્યાંથી લાવેલે છે એને ઉપરની કડીમાં કોણ સામેલ છે એ તમામને ઉપર કાર્યવાહી કરવામાં આવશે. હા, ફાર્મ હાઉસ જે છે આ એક દિવસ માટે ભાડેથી આપવામાં આવ્યો હતો અને એની કોઈ પરમિશન કોઈ પણ એજન્સીથી લેવામાં આવ્યો નથી. ટોટલ 51 બોટલ્સ જે ટોટલ દારૂ મળેલું છે એને ટોટલ જે મુદ્દામાલ જે છે આ લગભગ 7 લાખની આસપાસ છે અને બાકી બીજો પણ જો અત્યારે કબજો કરવામાં અત્યાર સુધી અમારી જે ટોટલ સર્ચમાં કોઈ પણ નશાકારક પદાર્થ મળેલો નથી પણ જે હુક્કા જે છે હુક્કાનો કન્ટેન્ટ જે અત્યારે એફએસએલમાં મોકલવામાં આવે છે એમાં કોઈ ડ્રગ્સ હોય તો જો એની એફએસએલની રિપોર્ટના આધારે જો એનડીપીએસમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે. એમાં જે 15 લોકો હતા એ 15 લોકો ખરેખર પીધેલી હાલતમાં હતા અને પાર્ટી જ્યારે લગભગ શરૂ થઈ જ હતી તે વખતે અમારી ટીમ પહોંચી ગઈ હતી और એને કારણે જે પોઝિટિવ રિપોર્ટ જેમની આવી હતી બ્રેથ એનાલાઇઝર અને મેડિકલમાં એમની ધરપકડ કરવામાં આવી છે और એને સાથે સાથે આ પાર્ટીના આયોજનમાં જે લોકો સામેલ હતા એને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. એની પણ જે અત્યારે એવા આ તપાસનો વિષય છે અને એને ખબર હોય કે જો ત્યાં દારૂ શરૂ થવાનો છે એને તેમ પહોંચ્યા હોય તો જો એને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. એ તમામને આરોપીમાં લેવામાં આવશે. આજે રેડ હતી ઘણી લાંબી સમય સુધી ચાલી હતી અને એમાં ઘણી બધી વસ્તુ કબજે કરવામાં આવી હતી અને એના પાસપોર્ટ એ તમામની વિગત એનો એકચ્યુઅલ નામ શું છે બિકોઝ ઘણી બધી વખત જો એ ખોટા નામ પણ આપી શકે એવું શક્યતા હોય તો એ તમામની જે પૂછપરછ અને તમામની જે ડિટેલ વેરિફિકેશન માટે જો લાંબે સમય સુધી ચાલી હતી ઓર ત્યાં સુધી એ લોકો ઘરે પહોંચ્યા ન હતા તો એને કારણે જો એના જે અહીંયાના જે ફ્રેન્ડ સર્કલમાં જે લોકો હતા એ બધા પણ ફાર્મ હાઉસમાં ત્યાં પહોંચ્યા હતા. આજે ગેટ ટુગેધર હતી આ આફ્રિકન નેશનલ્સની ગેટ ટુગેધર હતી અને જેમાં કેન્યા, મોઝામ્બિક, મેડાગાસ્કર, કોમોરોસ એ પ્રકારના એને 2-3 ઓર કન્ટ્રીઝના જે લોકો અહીંયા હતા અને ખરેખર આ આફ્રિકન નેશનલ્સની ગેટ ટુગેધર હતી એને કારણે જો એમાં આફ્રિકન નેશનલ્સની ધરપકડ કરવામાં આવી છે. અમે જેટલો વહેલો કરી શકે જો એમાં તપાસમાં તમામ જે આ ઉપરની જે કડીમાં કોણ લોકો સામેલ હતા એને ખરેખર જથ્થો ક્યાંથી આવ્યો હતો આ વહેલામાં વહેલા એમની તપાસ કરીને જો એને મૂળ સુધી પહોંચીએ છીએ. આ પકડાયેલા આરોપીઓ છે તે કહેવાય રહ્યા છે કે આફ્રિકાનો હોવાની વિગતો સામે આવી છે. સાથે જ આના માટે સ્પેશિયલ
પાસ છે તે પણ છપાવવામાં આવ્યા હતા, જેની કિંમત કહેવાઈ રહી છે 700થી માંડીને 15,000 રૂપિયાની આસપાસ હતી. આમાં એવી વાત પણ હતી જે ઝડપાયેલા નાગરિકોમાં નાઇજીરિયન, આફ્રિકન, મોઝામ્બિકા, કેન્યાના લોકો છે, જેમાં તેમને બોપલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. અનલિમિટેડ પી શકાય તે પ્રકારની વાત પણ પાસમાં લખવામાં આવી હતી અને હાલ હવે પોલીસે આરોપીઓને કાયદાના ભાન કરાવવાની શરૂઆત કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.